પરિવારની અંદર ભક્તો હું તો એમ કહું, પરિવારમાં તમે વાતાવરણ એવું ઊભું કરી દો, નેગેટિવ વસ્તુ અંદર એન્ટ્રી ન કરી શકે. અને યાદ રાખજો, ખરેખર તમારા દિવ્ય જીવન જેવું છે. દુનિયાની અંદર સારું નસું બધું હોવાનું ભૂલતા નહીં. હંસ અને કાગડામાં ડિફરન્સ એટલો છે, હંસ પાણીને દૂધ ભેગું થઈ ગયું તો ચાંચ મારી પાણીને પડ્યું રહેવા દે અને દૂધને પી જાય છે. કાગડો 1,00,000 રૂપિયાની બાંધેલી ભેંસ હોય પણ એને માથે બેહે ને તો આખી ભેંસ પાસે ન બેહે, આખી ભેંસની એ ભાઠું ગોતે ને ભાઠા પર બેન એમાં ચાંચ મારે. એ બેની પ્રકૃતિ છે. એમ સજ્જન વ્યક્તિ આ સમાજની અંદર ઘણું બધું સારું છે, ઘણું બધું એ સારાને પકડશે, અને સારાને પકડશે ને તો સજ્જન વ્યક્તિ મુક્ત સ્થિતિને પામી જશે. માટે પરિવારમાં નક્કી કરજો કે વોટ્સઅપ, નેગેટિવ વોટ્સઅપ કોઈનો જોવો જ નહીં. શી ખાતરી છે તમને પ્રાપ્ત થયેલા વોટ્સઅપમાં સત્યતા છે કે નથી? ક્યાં ખાતરી છે? કેટલી સત્યતા છે કે આપણને ખાતરી છે? કોણે કેટલું પોતાનો અહમ સિદ્ધ કરવા માટે, બીજાનો બગાડવા માટે કેટલી હદે ડગલું ભર્યું, આપણને ક્યાં ખાતરી છે? અને એ આપણા જીવમાં ઉતરી જાય તો આપણા જીવનું કેટલું બધું ખરાબ થશે. માટે નક્કી કરજો કે અમારે ક્યારે નેગેટિવ કોઈનો વોટ્સઅપ ન જોવો. સંપ્રદાય સંબંધી વોટ્સઅપ હોય કે હિન્દુ ધર્મ સંબંધી વોટ્સઅપ હોય, કોઈ સજ્જન વ્યક્તિનો પોસાય તેની વાતો આપણે જોવી જ નહીં. ઘણું બધું સારું છે. સારું લેશું ને તો આપણે સ્વયં સારા થઈ જશું. આપણે સારા હશું ને ખરાબ લેવા માંડશું ને તો સારા હશું તો ખરાબ થઈ જશું. એટલે નક્કી કરજો કે આવું દિવ્ય જીવન જીવવું છે, પરિવારને એવો દિવ્ય બનાવવો છે. માત્ર આપણે જ ધામમાં જેમ નહીં, પરિવારનો એક સદસ્ય, આખો પરિવાર તો પરિવારનો એક સદસ્ય પણ અક્ષરધામની આ બાજુ ન રહેવો જોઈએ, એવું નિર્માણ કરવું છે. શેખ અક્ષરધામમાં જઈને બે. અને ભગવાનના ભક્તો યાદ રાખજો, અક્ષરધામની ચાવી માત્ર ને માત્ર ભગવાન સ્વામિનારાયણ પોતાના હાથમાં રાખીએ છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિથી સભર જીવન બને અને પરમાત્માની અંદર તમે ઓતપ્રોત પ્રેમ નિર્માણ કરી શકશો. કોઈની શક્તિ નથી તમને અક્ષરધામની અંદર એન્ટ્રી કરતા રોકી શકે, કોઈ નહીં રોકી શકે. બટ એવા દિવ્ય જીવન બને એવો ભગવાનના ભક્તો પ્રયાસ કરજો, એ મારી તમને બધાને ભલામણ છે. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.